કારીગર. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આપણે તો જાગીને મોટું થઈને સીધી બ્લોગની શરૂઆત કરી દીધી છે. હજી નાસ્તો કરવાનો બાકી છે. આ કેશુબેનને છે ને આજ રજા છે સ્કૂલમાં. એ જાગવાનું નામ જ ન લેતા, ચારોના બધા રાયડું નાખે કે ઊભા થાવ તો એને જાગતા. એ કેશુબેન ઉઈ ઊભા થાવ ની. મિત્રો એને પગ દુખે છે. શું કામ? કેમ કે સ્કૂલે રમે બહુ ધોડે ને કૂદકા મારે ને નીકળી રમત બીજી કઈ વાત જ નહીં. પછી અહીંયા આવીને કહે કે મને પગ દુખે. તો અમારા હાટું રમે હે? અમારા હાટું રમે હે? કુત્તી એને હાલો ભાઈ હવે આગળ જાગી જાય. મારા મમ્મી કરે છે અમારા હાટું રોટલી સવારમાં 8 વાગ્યામાં. તો આ રોટલી 4 અહીંયા મારું ગરમ પાણી થાય છે. ને આજ ભાઈ શનિવાર છે એટલે અમારે મંદિરે જવાનું છે. શું ખબર છે ને, લીંબુ મરચી લેવા. નાસ્તો કરે છે મારી મમ્મી 4. હવે આપણે ખાઈ લઈને નહીં છે. મિત્રો હું જો લીંબુ મરચી લઈને આવી ગયો. હવે એ બાંધી દે ને આવડે 2 કાઢી નાખ્યા સામે છે એ 2 બાઉન્ડ. ચાલો પેલા આ કાર્ય આપણું શનિવારનું પૂરું કરી નાખીએ. તો આપણે લીંબુ મરચી બાંધી દીધી છે ને આજ તો કિશુબેને ઘેરે છે આપણે. એને ઘરેડો ચાલુ કરી નાખ્યો. અરે વાહ, એક પગે ઊંચું કરે હે. વાહ અમારો કારીગર. એ જો સેજાને જો ઓઇલ માથે પોતું માર્યું ત્યાં જો બધે ઉડ્યો અને મારા પગમાં ઉડાડ્યું. જો આ પણ નો વધારવાના કામ વધારે. વિડીયો ચાલુ ને પછી હવાળીનું થાય થોડું હવાળું થાય. આમ ઝાપટવાઈ ગયું ત્યાં ઓઇલમાં ઝપટે. હા તો મિત્રો આ ઓઇલ છે. અને કેટલું એટલું જ ભરેલું હોય કે આખું હજી હોય તે નાખવા નથી. ભાઈ નથી નાખતા આપણને તો એમાં કઈ ખબર પડે નહીં. તો મિત્રો મારે ક્લાસીસ જવાનો ટાઈમ થાય ને આવડા ખાતાવાળાને હાડીઓ લેવા આવવાનો ટાઈમ થાય. અત્યારે હાડીઓ અમારા ઉતારવાની થઈ ગઈ છે. હાલો આ બધે હવે ઉતારી નાખું. તો મિત્રો હાડી તો હારી લીધી છે ને હવે ક્લાસીસ જવાનો ટાઈમ થઈ ગયો તો હવે ક્લાસીસે જાય. તો મિત્રો આપણે જ્યારે ક્લાસીસે જાય ત્યારે આપણે દર્શનભાઈ હારે જ હોય. તો અમે બે હારે જ ક્લાસીસે જાય. ડેઈલી હારે જ હોય અમે આવવામાં જવામાં. તો હવે અમે ક્લાસીસે જાય છીએ. તો મિત્રો ક્લાસીસેથી નીકળીને દર્શનભાઈ અમને મેગીને ક્યાં આટા મારે જોવો તો. હું મારી ડિઝાઇન પૂરી કરતો હતો ને આ ભાઈ અહીંયા આટા મારે ઊભા. એ આટા મારવા નીકળી જાય. હું ડિઝાઇન પૂરી કરવા મારી છું. મેં મારી ડિઝાઇન પૂરી કરી નાખી. કેમ કે પછી સોમવારે આવીને ફોલ્ડર ન ખોલવું પડે એટલે. હાલો હવે ઘેરે જાય. મિત્રો અહીંયા છે ને થોડુંક એવું નાનું એવું લફડું થઈ ગયું હતું. પીએસઆઈ ને બધા આવી જતા. અહીંયા અમારે છે ને બરોડા રોડનું કામકાજ હાલે છે. ત્યાં જરીક એવું લફડું થઈ ગયું હતું. પીએસઆઈ ને બધા આવ્યા. લફડું શું છું કે ઓલા ભોંગળા નાખવાના છે ને ત્યાં ઓલા બીજાના કામ ધંધા બેન થઈ જાય. એમ પાછળ બેઠા હોય ને બધું વેસવા એ હાટું ભાઈ ત્યાં લફડું આવ્યું હતું. પીએસઆઈ ને બધા ત્યાં પોગી જતા ને અમે ત્યાં પોગી જતા. મેટર સોલ્વ થઈ ગઈ છે એટલે વાંધો આવે એમ નથી. મહેમાન જો ઘેરે જ હતા. એ મહેમાન આમ કરતા ટાટા કે ટાટા કે નહીં બોલતોય નથી. મિત્રો અમારે સાથે કોઈ બધા બાતતા થાય. તો હવે આપણે જમવા બેસી જાય. સાર્થક ટાટા. એ સાર્થક ટાટા તો કે. તો મિત્રો સાર્થક ભાઈ તો જાય અત્યારે અમારે ઘરે તો આખા સોળાનું શાક વટાણાનું શાક છે. આમાં છે ભાત રોટલો. હવે ખાઈ લે. એ રેડું નાખ મને. સાયકલ જાય ને સાયકલ લઈ લો. એ ક્યાં જાવ તારે? હે એ મેં કીધું એમ નમ જા. એવું મેં કીધું એમ નમ જા. લે રેવા દે. મેગી દે. મિત્રો અમારે ઘેરે છે ને બધા ખરીદી કરવા જાય છે ને હું એકલો અહીંયા ઘેરે રહી ગયો. આ બધા તો જો ખરીદી કરવા જાય લગ્નની સોલીને એ બધા ખરીદી કરવા જાય. આ તો સેજબેન દમો લઈ લીધું એ બધા છે ખરીદી કરવા.
ને અમને આ મેકતા જાય છે કિશુબેન ને સેજુબેન તો જાય છે હા બાય બાય જાય છે જો હાલો આવજો તો મિત્રો અત્યારે 5:30 થઈ જશે તો હજી કોઈ આવ્યું નથી બોલો જો 5:30 જેવું થવા આવી ગયું હજી કોઈ આવ્યું નથી ને તો હવે આપણે આ બધી હાડી ચડાવવા મળીએ હું અહીંયા ઘડીક મારું કામ કરતો હતો તો કામ તો જરી ખબર હતું એ મેં મારું પૂરું કરીને આખું ડિઝાઇન બનાવવાની હતી ને આ જો હવે આપણે ધીમે ધીમે હકેલવાનું ચાલુ કરી હવે આવડાને લાગે છે બહુ મોડું થઈ જશે તો મિત્ર અત્યારે આપણે થઈ જશે જમીન ઊભા ને ખાવામાં તો વળાને શાક ને રોટલા ને મારી મમ્મીએ ઓળો એટલો તીખો બનાવ્યો ને મોટા ભાઈ તાપ નીકળે ભૂકા કાઢને તે તો ઓળો ખાધો નથી આને ઓળો ન ભાવે આને હા ભાઈ બધું ખવાય કીશું તારી ભાઈ હું તો ભાઈ બધું ખાવ બધું એટલે એમ નહીં ને આ તો મારી મમ્મી હજી જમવા બેઠા ને આ ભાઈના વ્લોગ જોતા જાય કોણ છે ભાઈ ખાતા જાય તો આપણે તો જમી લીધું મિત્રો અમારે ઘરે મહેમાન આવ્યા હતા ને 10 ભાઈ હાડી પહેરી લીધી 10 ભાઈ હાડી પહેરી અમારે હતા આમ ફરો તો 10 બેન માથે તો હોય અમારે 10 રાણી ચા થાય છે 10 આયા હા મોરે તો તાર ગઈ 10 બેન મિત્રમાં 10 બેન તો ત્યાં થઈ જાય પણ મેં આ એટલે હાડી હકેલી નહીં થઈ અત્યારે તો અત્યારે અમારે મહેમાનને મેકવા જવાનું છે આ કાળી બબુ ઊભી દેખાય છે ને તમને મિત્રો આ કાળી બબુ દેખાતી નહીં લાઇટમાં ઊભી ને એટલે નહીં વાંધો આવે મહેમાન આવ્યા આપણે ઘેર તો આપણે મેકવા જઈએ છીએ હે તો એવડા મોટા બૂટ કોને પહેરીને આવું ટાટા કહી દે ટાટા કહેવાનું હોય આમ જો આમ જાય બધા આમ જાય તો મિત્ર હાડી હકેલાઈ ગઈ છે બંડલ બંધાઈ ગયા છે હવે આ સેજબેન એની સાફ સફાઈ કરે ડેલીની રૂટીન ને આ જો હાડી બંધાઈને 4 થઈ ગઈ ને હવે આપણે શું કરશું કેમ કે આજ આપણે આ બધા ખરીદી કરવા વિજ્યા હતા લગ્નની ને વિડીયોમાં કંઈક બરોબર કંઈ ઠેકાણું ન જાય હું પણ જે હોય એ હું મેકી દઈ ડેલી આપણે મેકવાના છે જોઈએ તમે મને કેટલો સપોર્ટ કરો એ તો આ બધા જો કામ કરે ને હું હવે બેઠી ગયો રાજાને ઘોડે તો મિત્રો હાડી તો બધી બનાવી નાખી દીધી જોઈ લો એટલે છે ને સવારે બધા નેવરા સવારે નથી બનાવને હે હું કયો ગમે ત્યાં કરવું જ પડે ને તો આ જો એટલું બનાવી નાખ્યું ને સવારે હવે નેવરા છે સવારે બનાવ નથી હાડી થઈ ગઈ છે પૂરી હવે સવારે લોટ આવશે એ પાછા નાખી દે મારી મમ્મી મારી સામું જોવે બધાને અમારી જર્ની બતાવવાની હોય તો એ જ બતાવો ને મિત્રો અત્યારે 12 વાગવા આવ્યા છે અમારે કિશુબેન ને છે ને અત્યારે ટેમટાણા વગેરેના ગુંદી ગાંઠિયા ખાવાનું મન છું હતું એને સવારમાં લાડવાનું ગુંદી ગાંઠિયા ને એવું ખાવાનું અત્યારમાં મન છું હતું કે સવારે લઈ આવજો એ મારું પણ એમ કે ને આ તારીખ છે ને અમે રાતે હોતા ને તે બહુ બોલે કે એ હું રેડી કામ થઈ ગયા હવે સાંજે નહીં ઉડે સક્સેસફુલ હા રેડી તો જો બધા પથારા કરી નાખ્યા છે તમે ઉભી જાઓ અમારે ટોટાન બેન હોઈ ગયા હવે અમારે હોઈ જવાનું છે હાલો વિડીયોની એન્ડિંગ કરી નાખીએ કિશુબેન આજે અમારે કિશુબેન એન્ડિંગ કરશે હાલો કિશુબેન બોલવા મળે હાલો અમારે કિશુબેન આજે એન્ડિંગ કરશે રેડી જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ પ્લીઝ